વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 9 ની અંદર હરિયાળી ક્રાંતિ દ્વારા ખાદ્ય ઉત્પાદનમાં વધારો એના વિશે વાત કરીશું. તો કે આઝાદી પછી તો કે 1947 થી શરૂઆત કરીએ તો કે 1960 થી લઈ અને હાલની દરે બરાબર છે 2000 સુધીમાં જોઈએ તો છેલ્લા 40 વર્ષોની અંદર જો કે 2000 સુધી ખાલી લીધેલું છે, અત્યારે 2020 આવેલું છે. આપણી ટેક્સ્ટબુક પ્રમાણે 1960 થી લઈને 2000 વર્ષ સુધીમાં એક તબક્કો આવ્યો બરાબર છે કે વસ્તી વૃદ્ધિ સતત થઈ બરાબર છે. એની સાપેક્ષે અન્ન ઉત્પાદન બરાબર છે ઓછું પડ્યું, કારણ કે વસ્તી વધે તો ખાદ્ય ઉત્પાદનની પણ વધારો કરવો પડે. અને આ છેલ્લા 40 દાયકાની અંદર આને આપણે જે છે પુરવઠો પહોંચાડવા માટે આપણે ઘણી બધી જાતોનો વનસ્પતિનો જે છે એમાં પાક સુધારણા કાર્યક્રમ લાગુ પાડેલો. સામાન્ય રીતના જોઈએ કે ભારતનો જે ઘરેલું ઉત્પાદન, કુલ ઘરેલું ઉત્પાદનના બરાબર છે સામાન્ય રીતના કુલ જીડીપી કહેવાય છે ને, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો કુલ જીડીપીના બરાબર છે કુલ ઘરેલું ઉત્પાદન અથવા તો કુલ જીડીપીના બરાબર છે જે આપણો ગ્રોથ છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેને કહેવાય, પૂરું નામ પણ પૂછી શકે, જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એના ઉત્પાદનમાં 33% હિસ્સો બરાબર છે 33% હિસ્સો આ કૃષિ પેદાશોનો છે બરાબર છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, કૃષિ પ્રધાન દેશ છે માટે સામાન્ય રીતના અહીંયા બરાબર છે કૃષિ આધારિત બરાબર છે મુખ્ય ઉત્પાદન એટલે કે મુખ્ય ડિપેન્ડન્સી રહેલી છે. વસ્તીના 62% લોકો બરાબર છે, વસ્તીના જે ટોટલ વસ્તી છે એના 62% લોકોની રોજગારી આ કૃષિ ઉપર આધારિત છે બરાબર છે. તો 62% લોકો બરાબર છે કેની ઉપર આધારિત છે? કૃષિ પર આધારિત છે. તો આ બેને એમસીક્યુની આંકડાકીય માહિતીમાં પૂછે છેલ્લા 1960 થી લઈને જે છે દાયકાની અંદર કેટલીક વનસ્પતિ સંવર્ધન ટેકનિકો ઉછેર થઈ છે અને આ ટેકનિકોને પરિણામ સ્વરૂપે નવી નવી જાતોનો વિકાસ થયો અને ભારતની અંદર કહેવાય છે કે હરિયાળી ક્રાંતિ આવી. તો આ હરિયાળી ક્રાંતિ બરાબર છે એના વિશે વાત કરીએ તો કે હરિયાળી ક્રાંતિ કઈ રીતના આવી છે? હરિયાળી ક્રાંતિ સામાન્ય રીતના આ ક્રાંતિના પ્રણેતા કોણ હતા? તો કે ડૉક્ટર સ્વામિનાથન, MS સ્વામિનાથન બરાબર છે, જે સામાન્ય રીતના હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હરિયાળી ક્રાંતિના પિતા ડૉક્ટર MS સ્વામિનાથન. ત્યારબાદ સામાન્ય રીતના આ જે છે 1960ના દાયકાની અંદર તેમને ઘણી બધી ઘઉંની જાતો, ચોખાની જાતો, મુખ્ય જે ક્રોપ પ્રોડક્શન કહેવાય બરાબર છે, તો એમની અંદર સુધારો કરેલો. તો અહીંયા મુખ્યત્વે 4 ક્રોપ છે, એની અંદર જુદી જુદી તમે ઘઉં, ચોખા, શેરડી અને જુવાર, આ ચારેય જે છે મુખ્ય ક્રોપ છે ભારતની અંદર બરાબર છે, જેનું સૌથી વધારે ખેતી લાયક બરાબર છે જમીનની અંદર આનો ઉછેર કરવામાં આવે છે, ઉત્પાદન મેળવવામાં આવે છે. તો આ 4 પ્રોડક્ટ વિશે એમાં કયા સુધારા કરેલા છે એના વિશે વાત કરીએ તો સૌથી જે મુખ્ય પ્રોડક્ટ છે એ 2 છે કે પહેલું તો ઘઉં અને ચોખા. ઘઉં અને ચોખા આ 2 જે છે એમાં મુખ્ય સુધારો કરેલો છે. હવે કયા પ્રકારનો સુધારો છે ને કઈ જાતો વિકસાવેલી છે એના વિશે આપણે વાત કરીએ. તો ઘઉં સામાન્ય રીતના અહીંયા તમે પોઈન્ટમાં લખવામાં કઈ રીતના યાદ રાખશો? બંનેમાં પહેલો પોઈન્ટ કોમન છે, 1960 થી લઈ બરાબર છે 2000 સુધીમાં એટલે કે છેલ્લા 40 વર્ષોમાં બરાબર છે અર્ધવામન જાતનો વિકાસ થયો અને આ અર્ધવામન જાત છે એ બંનેની અંદર ઘઉં અને ચોખાની અંદર બંનેમાં આનો વિકાસ થયેલો છે. તો આ પોઈન્ટ આપણે કોમન લખી શકીએ. ત્યારબાદ વાત કરીશું કે ઘઉંની અંદર બરાબર છે છેલ્લા આ 40 દાયકાની અંદર એના ઉત્પાદનમાં કેટલો ફેરફાર થયો છે એ એમસીક્યુમાં તમને પૂછે. 11 મિલિયન ટનથી લઈને ઘઉંની અંદર જે સુધારો થયો છે 11 મિલિયન ટનથી એનું ઉત્પાદન છે એ વધીને 75 મિલિયન ટન બરાબર છે. એની સાપેક્ષે બરાબર છે ચોખાની અંદર આપણે જોઈએ બરાબર છે
ચોખાની અંદર એનું ઉત્પાદન કેટલું વધ્યું છે તો કે 3.35 મિલિયન બરાબર છે ચોખાથી બરાબર છે અત્યારે 89.5 મિલિયન ટન બરાબર છે જેટલું ઉત્પાદનનો હરિયાળી ક્રાંતિને લીધે બરાબર છે શું છે વધારો થયો છે. તો આ જે હરિયાળી ક્રાંતિ સર્જાણી છે કે સૌથી વધુ ખાદ્ય ઉત્પાદન ભારતે કરેલું છે. આ ઉપરાંત તો શેને લીધે તો કે આ બંનેની અંદર અર્ધવામન જાત એક વનસ્પતિની વિકસાવી એને લીધે. તો સામાન્ય રીતના ઘઉં અને ચોખાની અર્ધવામન જાતનો વિકાસ સામાન્ય રીતના એવું કહેવાય છે કે ઘઉંનું ડ્વાર્ફ જીન આ અર્ધવામનનું જીન છે બરાબર છે જે આપણી ટેક્સમાં આપેલું નથી પણ આપણે ખાલી સમજણ માટે કે ઘઉંનું અર્ધવામન એટલે કે ડ્વાર્ફ જીન જે આ વનસ્પતિની જાતને ઉગાડવા માટે જવાબદાર છે. તો અર્ધવામન જાત એ નોરિન 10 જાપાનની અંદર સૌપ્રથમ વિકસાયું હતું, સૌપ્રથમ જોવા મળેલું શોધાયું હતું બરાબર છે જાપાનની અંદર નોરિન 10 ઘઉંનું ડ્વાર્ફ જીન છે. સામાન્ય રીતના નોર્મન બોર્લો બરાબર છે એને સૌપ્રથમ ઘઉં અને મકાઈની જાતનો વિકાસ કરેલો નોર્મન બોર્લર બરાબર છે જે નોબેલ પારિતોષિક વિજેતા છે. તેમને ઘઉં અને મકાઈની અર્ધવામન જાતો વિકસાવી બરાબર છે એના માટેને નોબેલ પારિતોષિક પણ મળ્યું. સામાન્ય રીતના કઈ જગ્યાએ તો કે આંતરરાષ્ટ્રીય ઘઉં બરાબર છે સુધારણા કેન્દ્ર બરાબર છે ઘઉં અને ઘઉં મકાઈ સુધારણા કેન્દ્ર જે મેક્સિકો ખાતે આવેલી છે બરાબર છે. તો ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર અહીંયા શબ્દ લખશું આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર બરાબર છે મેક્સિકો ખાતે આવેલું છે. આવા પણ એમસીક્યુ પૂછે કે આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર ઘઉં અને મકાઈનું આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર ક્યાં આવેલું છે તો કે મેક્સિકો ખાતે આવેલું છે. સામાન્ય રીતના એવી જ રીતના ચોખાનું બરાબર છે ચોખાના આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર એનો પણ પ્રશ્ન પૂછે તો આપણે યાદ રાખીશું. સામાન્ય રીતના ચોખાની પણ અર્ધવામન જાત વિકસેલી છે બરાબર છે જેમ કે ચોખાની અર્ધવામન જાતો જેમ કે IR18 એ વિકસાવેલી છે. સામાન્ય રીતના કઈ સંસ્થા દ્વારા તો કે આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર અને આ કેન્દ્ર દ્વારા સામાન્ય રીતના જે છે એ IR8 જે છે એમને સામાન્ય રીતના વિકસાવવામાં આવી હતી બરાબર છે IR8 દ્વારા. આ ઉપરાંત એક બીજી વેરાયટી છે જે અર્ધવામન જાત છે એ છે તાઇવાન ખાતે તૌચિંગ નેટિવ 1 જે તાઇવાન ખાતે આ ચોખાની જાતો ખાસ કરીને એમસીક્યુની અંદર પૂછે કે આ જે છે IR8 એ કેની જાતિ છે કેની અર્ધવામન જાત છે તો કે ચોખાની છે. આ ડિફરન્સ ખાસ યાદ રાખવાનો છે. આવી રીતના તૌચિંગ નેટિવ 1 જે તાઇવાન ખાતે વિકસાવેલી હતી. ત્યારબાદ વાત કરીએ તો કે ભારતની અંદર બરાબર છે 1963ની અંદર લાસ્ટ પોઈન્ટ છે 1963ની અંદર બરાબર છે બંને સાલ ડિફરન્સ છે ખાસ કરીને એ યાદ રાખીશું આપણે બરાબર છે સોનાલિકા અને કલ્યાણ સોના સોનાલિકા અને કલ્યાણ સોના આ બંને બરાબર છે ઘઉંની જાતો છે જે અર્ધવામન જાતો એ વિકસાવવામાં આવી ખાસ કરીને એમની અંદરથી બરાબર છે ઘઉંની જાતો છે એની અંદર ઉચ્ચ ઉત્પાદન અને સામાન્ય રીતના રોગ પ્રતિરોધકતા
રોગ પ્રતિરોધકતાના ગુણો આ જાતમાં ખૂબ જ ઉચ્ચતમ મૂલ્ય રહેલા છે. એવી રીતના ચોખાની પણ જે જાત વિકસાવી હતી જે 1966ની અંદર 1966 એની અંદર જે જયા અને રત્ના આ જે છે ચોખાની અર્ધવામન જાતો છે. સામાન્ય રીતના ઇન્ડિયન વેરાયટીઝ છે, બરાબર છે. જે ચોખાની વેરાયટી છે ખાસ યાદ રાખશો. તો આવા એમસીક્યુ પૂછે કે જયા બરાબર છે પ્રકારનો જે સુધારેલ પાક છે કઈ વનસ્પતિનો છે, તો આ ખાસ યાદ રાખવાનું. તો આ પ્રકારે આ 4 જે છે બરાબર છે. પહેલું આપણે શું કીધું, પહેલાં તો આ જે છે એનું મૂલ્ય એટલે કે કેટલો એમાં ગ્રોથ થયો છેલ્લા 40 વર્ષોમાં એનો ગ્રોથ, પછી કઈ વેરાયટી વિકસાવેલી છે અને ક્યાં, તો કે આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર મેક્સિકો ખાતે બરાબર છે ઘઉંની વામન જાત વિકસાવી. એવી રીતના ચોખાની IR8 બરાબર છે જે આના દ્વારા, અને તાઇવાન ખાતે બરાબર છે તૌચિંગ નેટિવ 1, અને છેલ્લે સોનાલિકા અને કલ્યાણ સોના ઘઉંની જાત છે, અને જયા અને રત્ના એ ચોખાની અર્ધવામન જાત છે. આ ઉપરાંત બીજા 2 ક્રોપ છે જે હરિયાળી ક્રાંતિ સાથે સંકળાયેલા છે. જેમ કે એની વાત કરીએ તો કે શેરડી બરાબર છે. શેરડીની જે જાતો છે ભારતની અંદર જેમ કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત 2 પ્રકારની શેરડીઓ જોવા મળશે. એક ઉત્તર ભારતની અંદર અને દક્ષિણ ભારતમાં. બંનેની વેરાયટી અલગ અલગ છે. જેમ કે આપણે બંનેને વાત કરીએ તો કે ઉત્તર ભારતની અંદર બરાબર છે જે વેરાયટી છે એ શેકેરમ બારબેરી અને આ છે વેરાયટી શેકેરમ ઓફિસિનેરમ. આ બંને વેરાયટીમાં ખાસિયત શું છે, બંનેના લક્ષણો છે કે વનસ્પતિ જેમ કે શેકેરમ બારબેરી છે એ ઓછું ઉત્પાદન આપે છે. આ ઉપરાંત શર્કરાનું મૂલ્ય એ પણ કેવું છે, શર્કરા પણ ઓછી છે. હવે શેરડીમાં ખાંડ ના હોય એવું ચાલે, શેરડી ગરડી ના હોય તો એ ચાલે નહીં. એની સાપેક્ષે શેકેરમ ઓફિસિનેરમ છે એની અંદર જાડું પ્રકાંડ ધરાવે છે અને ઉચ્ચ બરાબર છે શું છે શર્કરાનું મૂલ્ય છે, એટલે કે શર્કરાનું પ્રમાણ વધારે છે. પરંતુ આની અંદર ખામી શું સર્જાણી છે તો કે આ જે વેરાયટી હતી જે પહેલી શેકેરમ ઓફિસિનેરમ એ ઉત્તર ભારતમાં વિકસી નહીં. ઉત્તર ભારતમાં આપણે એવું કીધું ઉત્તર ભારતની શેરડી છે એ તો મોરી જ છે, પ્લસ એની અંદર ઉત્પાદન પણ ઓછું છે, એટલે કે એનું પ્રકાંડ સૌ પતલા સાઠા થતા હોય. આપણે જોતા હોય ને કે તમે એક કાળી શેરડી આવે ને એક આપણી ધોરી શેરડી આવે બરાબર છે. તો ધોરી હોય સામાન્ય રીતના પતલા સાઠા હોય, એની સાપેક્ષે કાળી શેરડી છે એ જાડા હોય. પણ એની અંદર જે છે પહેલાં આપણે જોતા કે એની અંદર જે છે ગાંઠો હોય, આંતરગાંઠનો ભાગ એકદમ નાનો હોય, એટલે કંટાળો આવે બરાબર છે ખાવામાં, પણ એકદમ મીઠી પણ લાગે. પણ આજે બંનેનું મિશ્રણ કર્યું, ઓનો જે છે આંતરગાંઠ મોટી હોય બરાબર છે, અને આની જે છે આંતરગાંઠ જે છે ભલે ટૂંકી પણ એનું સારું લક્ષણ શું લીધું તો કે એની અંદર શર્કરાનું પ્રમાણ વધારે અને આની અંદર આંતરગાંઠનું પ્રમાણ. એની બંને વચ્ચે સંકરણ કરાવી અને અત્યારની તમે જે કાળી શેરડી જુઓ તો એમાં આંતરગાંઠો પણ મોટી આવે છે અને શેરડી જે છે એકદમ શર્કરાયુક્ત છે. તો આ જે છે પહેલાં દક્ષિણ ભારતને અહીંયા ઉગાડવામાં આવી તો ઉત્તર ભારતમાં એ વિકાસ થયો નહીં, વિકાસ ગાંડો કરવો હતો પણ થયો નહીં. તો હવે એનું શું કર્યું, આ બંને વચ્ચે બરાબર છે સંકરણ કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું, બંને વચ્ચે સંકરણ કરવામાં આવ્યું અને જે નવી જાત ઉત્પન્ન થઈ બરાબર છે એ નવી જાત કેવી હતી તો કે સરસ મજાના લક્ષણ, જાડું પ્રકાંડ, એક તો પ્રકાંડ એ જાડું બરાબર છે, શર્કરાનું મૂલ્ય કેવું, શર્કરા તો કે ઊંચી, પ્લસ ઉત્પાદન કેવું છે તો કે વધુ, અને ઉત્તર ભારતમાં પણ શું છે માં પણ વિકસે છે. તો આવા જે છે સંકરણ કરી એક નવી જાત તૈયાર કરી અને જે સામાન્ય રીતના વધુ ઉત્પાદન, જાડું પ્રકાંડ, શર્કરાનું પ્રમાણ અને ઉત્તર ભારતમાં પણ ઉગે એવી નવી સંકરણ. તો આવી રીતના જુદી જુદી વનસ્પતિઓના સંકરણ દ્વારા આવા ઈચ્છનીય લક્ષણોનું આપણે શું કરીએ છીએ, એકત્રીકરણ કરીએ છીએ. અને આપણે આગળ જે વનસ્પતિ સંવર્ધનના લેક્ચરની અંદર અભ્યાસ કર્યો કેવી રીતના સંકરણ થાય છે
તો આ રીતના શેરડીની અંદર બરાબર છે એક ત્રીજો પાકનો સુધારણા થયો અને જેથી કરીને ભારતભરમાં શેરડીનું ઉત્પાદનનું પ્રમાણ શું થયું? વધ્યું છે. આ સાથે ચોથો ક્રોપ છે જુવાર. સામાન્ય રીતના મકાઈ, બાજરી અને જુવાર બરાબર છે આનો ભારતમાં સૌથી પ્રમાણ, પહેલાં તો આપણે જુવાર જ વાવતા હતા, બાજરો પણ બહુ ઓછો વવાતો અને ઘઉં તો આપણી જાત હતી જ નહીં બરાબર છે, બહારથી લાવેલી જાતો હતી. તો અહીંયા મુખ્યત્વે આપણે જુવાર ને બાજરી જ ઉગતી. તો આ જે છે જુવાર છે એનું ખાસ કરીને તમને પૂછે કે એમાં કયો સુધારો કર્યો, તો કે ઉચ્ચ ઉત્પાદન, એનું ઉત્પાદન મૂલ્ય વધાર્યું અને ખાસ કરીને પાણીની ખેંચ એટલે કે સાવ ઓછું પાણી હોય, પિયતનું પ્રમાણ બહુ ઓછું હોય તો એવી જગ્યાએ પણ આ જુવાર સારી રીતના ઉછેરી શકાય એવી બરાબર છે પ્રતિરોધકતા ધરાવતી બરાબર છે વેરાયટી અત્યારે તૈયાર કરવામાં આવી છે. તો આ જે હતી બરાબર છે 4 ક્રોપ છે હરિયાળી ક્રાંતિ દ્વારા ઉત્પાદન. ખાસ કરીને કેટલું યાદ રાખીશું આપણે, તો કે એનું પ્રમાણ જેમ કે 33% જેટલું શું છે કુલ જીડીપીના 33% એ કૃષિ ઉત્પાદનો પૈકી છે. 62% જે છે વસ્તીના લોકો બરાબર છે એની ઉપર રોજગારી મેળવે છે. ત્યારબાદ આપણે 4 ક્રોપ છે જે હરિયાળી ક્રાંતિ જે સર્જાણી એના માટે બરાબર છે એની સુધારેલી વિકસાવેલી નવી જાતોને લીધે હરિયાળી ક્રાંતિ સર્જાઈ. હરિયાળી ક્રાંતિ માટે ડૉક્ટર MS સ્વામીનાથન સાહેબ જે છે એ એમને હરિયાળી ક્રાંતિના પ્રણેતા માનવામાં આવે છે બરાબર છે. સામાન્ય રીતના ઘઉંની જે જાત છે બરાબર છે ટ્રિટિકમ, સામાન્ય રીતના ટ્રિટિકમ એસ્ટિવમ જે આપણે કહીએ છીએ, ઇંગ્લિશ નેમ યાદ રાખજો. એવી રીતના ઓરાઇઝા સટાઇવા જેને ચોખા કહેવામાં આવે છે. તો 1960થી 2000 સુધી 40 વર્ષોમાં બરાબર છે 11 મિલિયન ટનથી ઉત્પાદન ક્યાં ગયું? 75 મિલિયન. એવી રીતના અહીંયા 35થી 89.5 મિલિયન ટન. આ આંકડાકીય માહિતી યાદ રાખવી. આ ઉપરાંત નોર્મન ઈ બોર્લો બરાબર છે જેને આ ઘઉંની અર્ધવામન જાત મેક્સિકોની અંદર બરાબર છે વિકસાવી. એ ઘઉં અને મકાઈ આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કે મેક્સિકોમાં. એવી રીતના આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર IRRI ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બરાબર છે જે ક્યાં આવેલું છે? તો કે સામાન્ય રીતના બરાબર છે IRRI છે એ ફિલિપાઇન્સ ખાતે આવેલું છે. ફિલિપાઇન્સ ત્યાં IR8 નામની બરાબર છે ચોખાની અર્ધવામન જાત વિકસાવી. એવી જ રીતના તાઇવાન ખાતે તૌચિંગ નેટિવ 1 બરાબર છે જેનો વિકાસ કર્યો. 1963ની અંદર સોનાલિકા અને કલ્યાણ સોના જે ઘઉંની અર્ધવામન જાત છે એને વિકસાવી અને 1966માં જયા અને રત્ના જે ચોખાની અર્ધવામન જાત છે એને વિકસાવી. ત્યારબાદ વાત કરી શેરડીની અંદર. શેરડીમાં મુખ્યત્વે આપણે કીધું કે 2 પ્રકારની, ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં. ઉત્તર ભારતની કઈ જે છે સેકેરમ બાર્બેરી અને દક્ષિણ ભારતમાં સેકેરમ ઓફિસિનેરમ. આના લક્ષણો શું હતા? ઓછું ઉત્પાદન અને શર્કરા ઓછી હતી. એની સાપેક્ષે અહીંયા જાડુ પ્રકાંડ, ઉચ્ચ શર્કરાના મૂલ્યો હતા. તો એ બંનેને બરાબર છે પણ આ જે વેરાયટી ઉત્તર ભારતમાં વાવ્યો પણ વિકસી નહીં, એટલા માટે બંને વચ્ચે સંકરણ કરાવીને નવી જાતો તૈયાર કરી જેમાં જાડુ પ્રકાંડ, શર્કરા ઊંચી, ઉત્પાદન વધુ અને ઉત્તર ભારતમાં પણ વિકસે એવા ઈચ્છનીય લક્ષણોનો શું કર્યો? સમન્વય સાધ્યો. આ ઉપરાંત જુવારની અંદર 2 વસ્તુ, ઉચ્ચ બરાબર છે ઉત્પાદન અને પાણીની ખેંચ સામે પ્રતિરોધકતા, આ લક્ષણોનો વિકાસ કરવામાં આવ્યો. તો આ 4 ક્રોપ હતા બરાબર છે. નાનો એવો ક્વેશ્ચન તમને 3 માર્કની અંદર પૂછી શકે બરાબર છે. ત્યારબાદ બરાબર છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર સુધારેલા બરાબર છે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા માટેના કેટલાક જે છે નવા ટેકનિકો એના વિશે આપણે વાત કરીશું. થેન્ક યુ સો મચ.